મીરા દીકરી હવે જુવાન જોત થઈ ગઈ છે. વહેલી તકે એનું વેવિશાળ કરાવવું પડશે. અને અત્યારે એના બા બાપુજીની હાજરી પણ નથી. બધી જવાબદારી મારી છે. કોઈક મૂર્તિઓ પસંદ કરી લઈને તો જટ એના હાથ પીળા કરી દેવા છે. પણ કોઈ મૂર્તિઓના ધ્યાનમાં આવતો જ નથી. આમ તો છોકરીને કેટલી. દાદા શું વિચાર કરો છો એકલા એકલા? અરે બેટા, આ તારા લગ્નની ઉપાધિ છે મને તો. જો તારા બા બાપુજી છે નહીં, અને હવે શું છે કે સમય પાકી ગયો છે બેટા. જટ કરીને તારા લગ્ન કરાવી દઉં ને તો ઉપાધિમાંથી છે ને મને મુક્તિ મળે. સાચી વાત છે તમારી, પણ હવે શું કરીએ? આ સારા છોકરા કઈ રસ્તામાં થોડી હોય, મળશે ત્યારે જોયું જશે ને. એ બધી વાત બરાબર છે, પણ બેટા જ્યાં જોણ બતાવીને ત્યાં થોડુંક તારું મનને મનાવી તો ખરી. અત્યારે છોકરાઓ જો ભણેલા ગણેલા હોય એ શરૂઆતમાં આપણને મળે ને પછી બહુ જો નખરા કરવા જાય ને તો એ હાથમાંથી વયા જાય પછી. દાદા, માણસમાં ભણતર હોવું જોઈએ, સાથે ગણતર પણ તો હોવું જ જોઈએ ને. હવે આ ખાલી ચોપડાઓ વાંચીને સાહેબ બન્યા હોય ને એમાં કંઈ ના હોય. હા, તું મોટી માસ્તરાણી હોશિયાર થઈ ગઈ. એ ઘરે બારે સારું હોય ને તો થોડો ભણેલો ઓછો હોય ને તોય હાલે. એ તને ખબર છે? તમે કહો છો ને તો આપણે એવું કરીશું બસ. દાદા, આવો તો શું વિચારમાં પડ્યા છો? કેટલા ઊંડા ખોવાઈ ગયા છો. જો બેટા, દીકરીઓ હોય ને પારકી થાપણ કહેવાય, અને વહેલી તકે એને વળાવી જ પડે. અને એમાંય તારા બા બાપુજી હાજર નથી તો આ મારી જવાબદારી છે બેટા. તું કેમ સમજતી નથી? દાદા, મારા મમ્મી પપ્પા નથી એટલે હું તમને બોજ લાગુ છું. અરે ના બેટા, એવું નથી, પણ મારી ફરજ છે ને. સારો મૂર્તિઓને સારું ઘર મળે એટલે હું તને વળાવી દઉં ને. એટલે જો મારે ચિંતા ઓછી થાય બેટા. ને બેટા, આ મારી ઉંમર થઈ હવે. આ જીવતરનું કંઈ નક્કી હોય છે? અરે અશોક, આનંદ, કેમ છો? જય શ્રી કૃષ્ણ કાકા. જય શ્રી કૃષ્ણ. કેમ ઓછીન તો આવવાનું થયું? કાકા, હું પાલીતાણા જાઉં છું અને મારી બેનને અહીંયા થોડાક દિવસ મૂકવા આવ્યો છું. હા, તે કઈ વાંધો નહીં. કામ હોય તો જતો આવ્યો તમ તારે. એ તો રોકાય આયા, એનું જ ઘર છે આ. હા, અને થોડાક દિવસમાં એના લગ્ન છે તો મારે પાલીતાણા એની ખરીદી કરવા જવાનું છે. અને પાછું એક શેઠ છે ને એની હારે હિસાબ સમજવાનો છે, એટલે થોડાક દિવસ મારી બેન છે ને તમારે ત્યાં રહે. અરે કાંઈ વાંધો નહીં, નિરાતે જઈ આવ્યો તમ તારે. ચિંતા કરમાં એની, એ અહીં રહે અને મજા કરશે. હા, અને અહીંયા હું પણ તો છું ને, મારી સાથે એમને ફાવશે. તમે ચિંતા ન કરો, હું તમારું ધ્યાન રાખીશ. હા બેન, આની પહેલા પણ જ્યારે વેદના રોકાવા આવી હતી ને ત્યારે આપણને બંનેને ખૂબ જામ્યું હતું. હા, એ વાત તો સાચી. અને અશોક, રૂપિયાની વ્યવસ્થા થઈ ગઈ છે ને બધી? હા કાકા, બધી વ્યવસ્થા થઈ ગઈ છે. બસ હવે તો મારી બેનના લગ્ન થઈ જાય ને એટલે એક મારી ઉપરથી બહાર જાય. હા, અને રૂપિયાની કઈ જરૂર પડે તો કહેજે પાછો, શરમાતો નહીં. ભલે કાકા. અને હું શું કહું છું, હવે મારે મોડું થાય છે તો બેન તું અહીંયા રહેજે, અને કાકા મારી બેનનું ધ્યાન રાખજો. અરે હા ભાઈ, હા. સાચવીને જજો. ભલે બેન. હાલ, જય શ્રી કૃષ્ણ. હા, તું જી. મીરા, આ દામિની આવી છે ને એના માટે કંઈક એની મનભાવતી વસ્તુ બનાવજે ખાવાની. હા દાદા. આ દામિની ને અશોક મારા નાનપણના ભેરુના દીકરા દીકરી છે. અને હા, આવું કંઈક હોય ત્યારે એને પૂરો ભરોસો છે. અહીંયા છોકરીને મૂકતો જતો હોય છે. નિરાતે કામ પતાવે ને અને લગ્ન આવ્યા હોય ઘરમાં તો કેટલા કામ હોય માણાને. આ અશોક અને દામિની નાના હતા ને ત્યારે જ એને બાપુજીને એક્સિડન્ટ થયું. આ છોકરા હાવ નોધારા થઈ ગયા. ખરેખર આ નાનપણમાં બાપની છત્રછાયા ગુમાવવાથી કેવી પીડા થાય. આ વ્યવહારિક પ્રસંગો આવે ત્યારે કરી તેને ઉકેલવા ને એ તો બહુ મુશ્કેલ ભર્યું કામ છે. અરે વાતમાં મીરાને હું વાત કરવાની જ ભૂલી ગયો. અરે મીરા બેટા, સાંભળે છે?
અહીંયા આવતો. હા દાદા. અરે આ જો ને આ પાટલા તું છે ને સાચવીને મૂકી દે. આટલા કોના છે આ? એક ખેડૂતના છે. એને 50,000 રૂપિયા આપ્યા ને એના બદલામાં આ ગીરવે મૂક્યા છે ને, અને એકાદ વર્ષનો વાયદો રાખ્યો છે, તો તું સાચવીને મૂકી દેજે ને. કાકા હું બજારમાં થોડીક વસ્તુઓ લેવા જાઉં છું. કોઈને કંઈ લાવવાનું છે? ના ઠીક છે તો. મીરા તારે નથી જવું બજારમાં? ના દાદા, મારે નથી જવું. દામિની બધી વસ્તુ લઈ આવે ને ત્યાં સુધી હું ઘરના કામ મૂકેલું, અને આ પાટલા પર સાચવીને મૂકી દઉં ને, સોનાના છે. હા, વર્ષ પછી પાછા આપવા જ પડશે ને. 50,000 રૂપિયા આપ્યા છે ને. હા હા, તો હું જાઉં? હા બેટા, જાઓ તમે. હું પણ નીકળું છું. હે ભગવાન. બપોરના સમયે ગઈ છું ને, આ બધી જ દુકાનો બંધ થઈ ગઈ હતી. આ શું હશે? આમાં તો આટલા બધા પૈસા, અને એ પણ આવા ખાલી રોડ પર. આ પૈસા કોના હશે? મને એવું લાગે છે કે કોઈનાથી આ પૈસા પડી ગયા છે, પણ અહીંયા આજુબાજુમાં કોઈ દેખાતું પણ નથી. હવે શું કરું? આ પૈસા લક્ષ્મી કહેવાય, અને આવી રીતે મૂકીને પણ કઈ રીતે જાઉં? અને આ કોકની મહેનતની કમાણી હશે. ખોટા કોઈ હાથે જતા રહેશે ને તો એક કરતા બે થઈ જશે. અને આ પૂછવું કોને, અને કઈ રીતે પૂછવું? આટલા બધા પૈસા છે તો ગમે એની દાનત બગડી શકે. કોઈ દેખાતું પણ નથી. એક કામ કરું, આ પૈસાને હું અત્યારે ઘરે લઈ જાઉં. અહીંયા તો કોઈ છે નહીં, અને જેના પણ પૈસા પડી ગયા છે ને એને પોલીસ કમ્પ્લેન્ટ તો જરૂર કરી હશે. અત્યારે તો પેલા મારે ઘરે જવું પડશે, એટલે અત્યારે આ પૈસાને છે ને હું મારી પાસે રાખું, અને કાલે પોલીસ સ્ટેશનમાં આપી આવીશ. હા, એવું જ કરું. પોલીસ સ્ટેશને આપીને આ મારી જવાબદારી હું પૂરી કરી દઈશ. દાદા, શું થયું છે પણ આમ? કેવી રીતે કહું? મારી કીતે આપણી સોનાની બંગડી ખોવાઈ ગઈ. ખોવાઈ ગઈ? તે ઠેકાણે મૂકવી છે ને? કોણ લઈ ગયું હોય ઘરમાં? મને નથી ખબર. મેં તિજોરી પર મૂકી હતી, પણ ત્યાં નથી. ધ્યાન રખાય ને. આ બંગડી કેટલી મોંઘી છે તને ખ્યાલ તો છે ને? એ માંડ એક વખત ઘરનું થતું હોય, એમાં તમે ધ્યાન ન રાખો કોઈ વસ્તુ મૂકવામાં. પણ હવે શું કરશું દાદા? ક્યાંય ન મળી. મેં આખું ઘર ગોત્યું, આખા ઘરની સફાઈ 3 વખત કરીને બેઠી છું. હવે પણ બંગડી જાય ક્યાં? કોણ લઈ જાય બીજું? મને શું ખબર દાદા. આ દામિનીએ તો નહીં લીધી હોય ને? ના ના, એ થોડું આવું કરે. અરે મારા મિત્રની દીકરી છે, અને મને ખાતરી છે કે કદાચ એ છોકરી તો છે ને આવું કરે જ નહીં. અગાઉ પણ 2-3 વખત રહેવા આવી જ હતી ને આપણા ઘરે. કોઈ સૌ થયું છે કઈ? દાદા, ત્યારે થોડી આપણી બંગડીઓ સામે પડી હતી. આ વખતે સામે જોયું હોય ને નજર અને નિયત બગડ્યા હોય તો? પણ હવે એમ શંકા કરવી એ વ્યાજબી વાત નથી. એ છોકરી એવું તો કરે એવી હતી નહીં.
આ સમય જ એવો છે, કોઈ વ્યક્તિ દેખાતું જ નથી કે પેટમાંથી કેટલું પાપ છે એને. ફેસ ઉપર તો બધા સારા હોય. પણ દામિની ગઈ છે ક્યાં? ઘરમાં જ છે ને? ખબર નહીં, તને પૂછી લે ને. પણ સવારની બહાર ગઈ છે, ઘરે નથી. તો હું થોડી તમને કહેતી હોત. દાદા, એનું બેગ ચેક કરું એક વખત, જોઉં કે એમાં શું છે. આ તારા શંકાના સમાધાન માટે એક વખત જોઈ લે એમાં, અને કે પછી મને. પણ દામિની તો આવું કરે એવી લાગતી નથી. શું થયું હશે ભગવાન જાણે. દાદા, શું થયું? બંગડીઓ તો નથી એના બેગમાં, મેં ચેક કર્યું. તો પણ આ પૈસા એના બેગમાંથી નીકળ્યા. આટલા બધા પૈસા? આ તો 50,000 રૂપિયા ઉપર રૂપિયા છે એવું લાગે છે. દાદા, આટલા બધા પૈસા એની પાસે ક્યાંથી આવ્યા હોય? કાકા તમે મને કીધું હતું ને ત્યાં હું જઈ આવી છું. એ વાત છોડ તું. આવડી મોટી રકમ તારા થેલામાં ક્યાંથી મળે? હવે કાકા એ પૈસા તો કાલે મને બજારમાંથી મળ્યા હતા. શું? હા, રસ્તા પર કોઈને પડી ગયા હોય ને એવું મને લાગ્યું. ખોટા બાના ન કરતું. આ રૂપિયા લાવી ક્યાંથી? સાચું બોલી દે. અરે કાકા હું સાચું કહી રહી છું. હા પૈસા મને રસ્તા પરથી મળ્યા છે ને હું પોલીસ સ્ટેશન આપવા જ જતી હતી. અચ્છા, પણ તું એટલી બધી લકી છે કે તું રસ્તા પર ચાલી જતી હોય ને તને આટલા બધા પૈસા મળે, અને કાલ મળ્યા હતા તો વાત કેમ ન કરી? મીરા તું આ કેવી વાત કરે છે? આ પૈસા આપણા નથી એટલે મેં ઘરમાં કોઈને વાત ના કરી અને કાલે મોડું થઈ ગયું હતું ને એટલે પોલીસ સ્ટેશન આપવા પણ નથી ગઈ. વાહ, કેટલા મસ્ત બાનાઓ છે તારી પાસે. જોયું ને દાદા, ભૂલ કરી છે, ચોરી કરી છે, ચોરી કરીને વસ્તુ વેચી અને પૈસા લઈ આવી, અને પછી એમ કહી દીધું કે મળ્યા છે. વાહ! મીરા મેં ચોરી નથી કરી. હું શું કામ ચોરી કરું? તમે અરે લોકોએ- તને ખબર છે ઘરમાંથી બંગડી ચોરાણી છે અને ઘરમાં બીજું કોઈ આવ્યું નથી અમારે. મીરાની બંગડી ત્યાં ચોરી કરીને આ રૂપિયા લઈ આવીશ તું. હા, કાકા મારી વાત સમજવાની કોશિશ કરો. તમે મને આશરો આપ્યો છે અને હું તમારી સાથે આવું કેમ કરી શકું? ભૂલ થઈ ગઈ ને, ભૂલ થઈ ગઈ અમારી કે તારા જેવી વ્યક્તિને અમારા ઘરમાં અમે આશરો આપ્યો. અરે ઘરમાં ચોરી કરી અને પૈસા બેગમાં છુપાવ્યા હતા ને, તને શું લાગ્યું હું ચેક નહીં કરું એમ? સમજવાની કોશિશ કર, મારી વાતનો વિશ્વાસ કર. હું શું કામ આપણા ઘરમાં ચોરી કરું? આપણું ઘર એ અમારું ઘર છે, તારું નહીં. અને હવે શરમ જેવી જાત હોય ને તો નીકળ અમારા ઘરમાંથી. હા, આ તો અશોક અને તું મારા મિત્રના દીકરાઓ છો એટલે તમને આશરો આપ્યો, પણ મારા ઘરમાં તમે ખાતર પાડશો ને એ ખબર નહોતી અમને. ના કાકા તમે જ વિચાર કરો ને, મારા પપ્પા તમારા મિત્ર છે. અરે તમારા મિત્રની દીકરી આવું કેમ કરી શકે? તમે મને નથી ઓળખતા. મારી વાતનો વિશ્વાસ કરો. આજે જરૂરિયાત છે ને કંઈ પણ કરાવે. અને હા, 100 દિવસ પછી તારા લગ્ન છે ને તો કદાચ રૂપિયાની જરૂર પડી હોય તમને તો હાથ માર લીધો હોય. અને આમ પણ ફાયદો ઉઠાવતો તમારા જેવા લોકોને બહુ સારું આવડે છે. નામ બીજા કોઈનું આપવાનું ને કામ પોતે કરી લેવાનું. તું શું સમજે છે? આ તું રોઈશ અને પીલુડા પાડીશ તો અમે માની જશું. દાદા, આ છોકરી અત્યારે આપણા ઘરની બહાર જશે. મીરા પ્લીઝ. હા, તું એક કામ કર, 1 મિનિટ પર તારે મારા ઘરમાં નથી રોકાવાનું. અને હા, અશોક આવે ને પેલા તું નીકળ જા અહીંથી. કાકા, તારે please. પહેલા નીકળ જા અહીંથી. જા. મીરા અહીંયા નથી રહેવાનું તારે, જા. મીરા કોના પર ભરોસો કરવો ને કઈ ખબર પડતી નથી અત્યારે તો. અરે બેટા દામિની, તું ગોવિંદભાઈ ના ઘરે હે ને? હા બા. પણ કેમ આમ રડે છે ને અહીંયા શું કરે તું? બા કાકાએ મને ઘરમાંથી કાઢી મૂકી છે. તડકો છે બેટા અહીંયા, તને કાઢી મૂકી? પણ કેમ? શું થયું? બા ઘરમાં સોનાની બંગડીની ચોરી થઈ ગઈ છે અને કાકાને અને મીરાને એવું લાગે છે કે એ ચોરી મેં કરી છે. અરે એ લોકોને શરમ આવવી જોઈએ. તારા જેવી છોકરી
ચોરી કરે એ લોકોને તારા પર આરોપ મૂકતા શરમ ન આવી? ના આવી. વાહ, આની પહેલા પણ હું કેટલી વાર એમના ઘરે રોકાવા આવી છું. એટલા વર્ષોથી ઓળખે છે, છતાંય એમને મારી વાત પર વિશ્વાસ નથી આવતો. ના બેટા, તું રડ નહીં. મને ખબર છે કે તું કેવી છોકરી છે અને તું આવું ક્યારેય ન કરે. મને ખબર જ છે બેટા, પણ તું ચિંતા નહીં કર. તે કાંઈ કર્યું નથી ને તો ભગવાન તારી સાથે છે. જે થશે એ સારા માટે થશે અને એ લોકોને સમજાવવાનો હું પ્રયાસ કરીશ. રડ ને મારો દીકરો, રડ ને. આ છોકરી કોઈ દિવસ આવું ન કરે. અરે વિચારે પણ નહીં. તો સોનાની 2 બંગડી હતી. અરે લાખ રૂપિયાની વસ્તુ પડી હોય ને, અરે પૈસા પડ્યા હોય ને તો એ અડે નહીં. અને એના માથે આવો આરોપ? ના ના, દામિની એવી છે જ નહીં અને એવું કરે જ નહીં. આ તમે અને રોહનભાઈ મારી એકેય વાત નથી માનતા. કઈ વાત? લો બોલો, હજી મારી વાત નથી માનવીને કઈ વાતની વાત કરો છો? રોહનભાઈને કેટલા દિવસથી કહીને થાકી છું કે ચાલો આપણે શોપિંગ કરવા જઈએ, આ લગ્નના દિવસ તો હમણાં આવી જશે. પણ ના, એમને કામમાંથી ફુરસત નથી અને તમે એમની હામ મેળવવામાંથી ફુરસત નથી કાઢતા. એ આજે એને કહી દઈશું કે ભાઈ ખરીદી કરવાનું ચાલુ કરી દઈએ. હા કહી દેશો. એ તો હું છેલ્લા 15-20 દિવસથી કહું છું, પણ કોઈ મારી એ વાતનો જવાબ આપે છે? ના તમે કે ના રોહનભાઈ. હવે તમે જ વિચારો, આ લગ્નનું ઘર છે, કેટલા કામ હશે. પણ એ નવરો પડે એટલે થોડી ચાલુ કરી દઈશું ખરીદી. તું હું ટેન્શન લીધા કરે? લે, ટેન્શન હું ન લઉં તો કોણ લે? ભાભી છું એને. હાલે કે સારું થયું રોહનભાઈ, તમે આવી ગયા. ક્યાં આજે ઘરે છો? કામે નથી જવાનું? ના ભાભી, આજે મૂડ નથી, આજે રજા રાખી છે મેં. અરે વાહ, તો આજે મારું કામ બની ગયું. હે? કેમ? હે કેમ એવું નહીં કરવાનું. તમે વિચાર તો કરો, હવે લગ્નને કેટલા દિવસ બાકી છે. જો આમને આમ બેસી રહીશું તો ખરીદી ક્યારે કરીશું, બધું લાવીશું ક્યારે? અને લગ્નના ઘરમાં ઘણા બધા કામ હોય. અરે થઈ જશે ભાભી, આટલી બધી ચિંતા શું કામ કરો છો? અને મેં માંડ આજનો દિવસ એટલા માટે રજા રાખી છે કે આજે હું શાંતિથી સૂઈ શકું, આરામ કરી શકું. આરામ થઈ રહ્યો. અને એવો રોહન, ખરીદી હવે ચાલુ કરવાની છે. આજે તો જો કામ પર નથી જવાનો ને તો અત્યારે ખરીદી કરવાની કરું છે. હા કેટલા દિવસથી મારું માથું ખાય છે. માથું નથી ખાતી, સાચી વાત માટે કહું છું. રોહનભાઈ, આ આશાના ભાઈનો પણ ફોન આવ્યો હતો, ખબર છે તમને? એ કહેતા હતા કે એ લોકો પણ પાલિતાણા ખરીદી કરવા જાય છે. હા, લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે તો જાય તો ખરા જ ને. તો પછી જો રોહનભાઈ, તમે આમ આનાકાની કરો ને પછી દિવસો ઓછા બચશે ને તો સરખી વસ્તુ ન આવે. આવી જ જાય ને ભાભી. આ તમે ખરીદી કરવા જાઓ એમાં કઈ ઘટવાનું છે નહીં ને? ભાઈ ભાભીના પૈસા આપી દેવાય એટલે ભાભી એની રીતે બધું લઈ આવે. બીજી વાત છોડ, આજે બપોરે જમી અને પછી આપણે ખરીદવાની કરવાની છે. શું જમીને લો, હું જમવાનું બનાવવા રહું કે પછી બીજા બધા કામ કરું? ના હો, જમવાની વાત પછી કરજો. અત્યારે આપણે સીધા ખરીદી કરવા જઈએ. અરે બહાર જમી લઈશું. શું કેવું છે રોહનભાઈ? હા, બહાર જમી લેશું. જોયું, એને રસોઈ કરવાની આળસ ચડે. હા, તમને રોટલા તો આજુબાજુ વાળા આવીને ઘડી દેતા હશે ને. આ રોજ હું જ કરું છું. આ તો ખરીદી આજે નહીં કહું છું, આ જે છે ને બહાર જ જમવાનું છે. ખરીદી થઈ જાય, બહાર જમી લઈશું ને પછી આવીશું. હવે હું જમવાનું બનાવવા રહું, બીજા કામ કરું, પછી આપણે ખરીદી કરવા જઈએ તો રાત્રે મોડું ન થાય રોહનભાઈ? થાય, સાચી વાત છે. તો પછી પણ આ તમારા ભાઈમાં અક્કલ જ નથી. હા, અક્કલના પટારા તો આમાં જ ભર્યા છે. હવે ભાઈ
ભાભીએ નક્કી કર્યું છે તો પછી ખરીદીમાં તમારે પણ આવવું પડશે. હું એકલો શું કામ જાઉં? તમે પણ સાથે આવો તો મજા આવશે. હા હા, એમને તો લેવાના જ ને. હવે મને મનગમતી વસ્તુ લેવી હોય તો એમને પસંદ નહીં કરવી પડે. હા બરાબર છે. ભાભીની પસંદ કરવા માટે તમારે હેલ્પ તો કરવી જ જોઈએ ને. બાકી ખરીદી કેવી રીતે થાય? તો બસ આમ તેમ કશે જોવાની જરૂર નથી. મેં કહ્યું ને, ચલો ચલો તમે બંને ભાઈઓ તૈયાર થઈ જાઓ, હું પણ ફટાફટ તૈયાર થઈને આપણે નીકળીએ. હું તો રેડી જ છું. આ તમે કહો એટલે ગાડીને હું સ્ટાર્ટ કરું અને તમે લોકો બેસો એટલે આપણે જઈએ. હા તો પૈસા લઈ લે અને થેલા લઈ લે. ચલ ઊભી થા. બહુ ઉતાવળ છે ને? જોયું રોહનભાઈ, જોયું તમે? હા, હંમેશા આવા મોડે જ રહે છે. ક્યારે એમનું મોડું છે ને હસતું હોતું જ નથી ને. હા, હું તો છે ને કંટાળી ગઈ છું. અને આ જો કામની વાત તો એટલે જ તો કહું છું, તમારા લગ્ન થઈ જાય, મારી દેરાણી આવી જાય તો મને પણ ટેકો રહે ને. અરે પૂરેપૂરો. એમાં તમારે ટેકાની તો ક્યાં વાત જ કરવાની. પછી તો તમારે આરામથી ઓર્ડર જ કરવાના છે કે બધું કામ તમે પતાવી નાખજો, હું થોડી વાર અહીંયા બેસી છું. હા હા, આ ઓર્ડર કરવાના દિવસ આવે ને તો ભગવાનની મારા પર કૃપા થાય. પણ એવા ક્યાં નસીબ છે રોહનભાઈ. આ જુઓ ને, સવારથી હાંજ સુધી આ તમારા ભાઈની કટકટ સાંભળ્યા જ કરું છું. એ વાત પણ સાચી. હા ભાઈ તમને છે ને શાંતિ જ નથી લેવા દેતા. એમાં જ તમે સુકાઈ ગયા છો. પણ જરા ચિંતા ન કરતા, મારા લગ્ન થઈ જશે ને એટલે પછી જુઓ આ તમારું શરીર જે જામવાનું છે ને, વાત જ જવા દો. હા હા, મને ખબર છે, મને ટોન્ટ મારો છો. હા, શરીર તો મારું પહેલેથી આવું છે. અને રોહનભાઈ સાચું કહું, આ તમારા લગ્નની સૌથી વધારે ખુશી મને જ છે. હે? હાસ તો હોય જ ને, દિયરને પરણાવવા જવાનું હું છે. શું કહું છું પાપી, આ તમે ડાન્સ ક્લાસીસમાં જઈને એકાદો ડાન્સ પણ શીખી લો ને. ભાઈને પણ પરાણે લઈ જજો. હું પણ જોઉં છું કે કેમ નથી આવતા. અરે આ તો તમારો મસ્ત આઈડિયા છે. હે ને? હા, હવે તો મારે ડાન્સ શીખવો જ પડશે. લો ચલી મેં अपने देवर की बारात लेके लो चली મેં. વાહ પાપી વાહ. અને ભાઈને કહેજો એમાં તમને આમ ઉચકી લે. આ વધારે ના થયું ના, રોહનભાઈ. ના, એ રહેવા દો. તમારા ભાઈને આપણે રાખવાના છે, આમ પલંગ ભેગા નથી કરવાના. સારું ભાભી, હવે તમે ભાઈને બૂમ પાડો ન કરે એ તો પાછા સૂઈ જશે. નક્કી નહીં એનું કઈ. કઈ વાંધો નહીં, તમારા ભાઈ સુઈ જાય ને તો આપણે ભાભી અને દિયર ખરીદી કરી આવીશું. ના ભાભી, હું એકલો હેરાન થવા નથી માંગતો. ભાઈને તો હું સાથે લઈશ જ. આવું હા ભાઈ. ભાઈ કેમ છે ગોવિંદભાઈ? સારું છે ભાઈ. કેમ આમ અચાનક આવું પડ્યું? આ મેં થોડીક વાત સાંભળી હતી કે તમે તમારા ઘરે ઓલી તમારા મિત્રની છોકરી આવી હતી અને એને ચોરીનો આરોપ મૂકીને ઘર બારી કાઢી મૂકી. હા, હવે સીધી સંજોગો જેવા બન્યા એટલે શું કરીએ. અને જો કિંમતી બંગડી હતી અને એ બંગડી મળતી નહોતી ઘરમાંથી ક્યાંયથી, તો ઘરમાં બીજું તો કોઈ આવ્યું નહોતું. અરે ભાઈ, હું સમજુ છું કે ઘરમાં ચોરી થાય, પણ તમે તમારી નજર સામે જોયું હતું એની ચોરી કરી એમ? એવું નહીં, પણ હવે બીજું કોઈ ઘરમાં આવ્યું જ ન હોય અને એક અજાણી વ્યક્તિ તરીકે એ બસ અશોકની બેન એટલે મારા દોસ્તારની દીકરી એ જ હતી. અને મીરાનું કહેવું એવું હતું કે મેં અહીંયા જ બંગડી મૂકી છે, ગઈ ક્યાં એટલી વારમાં એમ. અરે ભાઈ, એક બાજુ તમે એમ કહેશો કે મારા દોસ્તારની દીકરી હતી અને એક બાજુ એમ કહેશો કે અજાણી. અરે એવી દીકરી ઉપર તમારે ભરોસો મૂકવો જોઈએ કે કારણ કે તમારા મિત્રની દીકરી હતી. હા, પણ આજકાલ છોકરાઓ ભાઈ કોની સંગતમાં હોય અને આપણે થોડું જાણીએ છીએ બધું. મિત્ર મારો સાચો, એની દીકરી સાચી, પણ એનો વ્યવહાર કેવો હોય, અત્યારે એના સંસ્કાર કેવા હોય, એની જરૂરિયાત કદાચ હોય અને એને કદાચ ચોરી કરી પણ હોય. આ તો શંકાની વાત છે ને. ન મળ્યા ને અને બંગડી ન મળી એટલે તકલીફ થઈ. મળી ગયો તો ક્યાં પ્રોબ્લેમ જ હતો કાંઈ. હવે ભાઈ, કદાચ કોઈએ તમારી મીરા ઉપર આવો આરોપ લગાવ્યો હોય તો તમને કેટલું દુઃખ થાય? અરે હા ભાઈ, જો ખોટો આરોપ લાગ્યો હોય ને તો મને દુઃખ થાય, પણ હવે કેટલા દિવસથી આ બંગડી મળી જ નથી એટલે અમને તો હજુ શંકા જાય છે કે કદાચ એણે આવું કર્યું હોય. સારું ભાઈ, તમને જે ઠીક લાગ્યું બીજું હું. હાલો, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. આ બધી આજકાલના છોકરાઓને કદાચ જરૂરિયાત હોય પૈસાની ને કોઈ વળી હાથ માર્યો હોય, ટેવ પડી ગઈ હોય રૂપિયા આ રીતે ભેગા કરવાની, તો શું કરીએ આપણે? કોઈને કાંઈ કહેવત નથી.
જય શ્રી કૃષ્ણ કાકા. કાકા હું તમને કહું છું, કેમ કઈ બોલતા નથી? હું બોલવું? આવી ગયો તે. અને મારી બેન કેમ ક્યાંય દેખાતી નથી? એ અહીંયા નથી. એ તારી બેનને છે ને મેં મારા ઘરની બહાર કાઢી મૂકી છે. શું? મારી બેનને તમે ઘરની બહાર કાઢી મૂકી છે? પણ શું કામ? એને કામ જ એવું કર્યું છે. એ મારા ઘરમાં એને ચોરી કરી છે. અરે પણ તમે આ શું બકવાસ કરો છો? મારી બેન છે ને કોઈ દી આવું કામ કરે જ નહીં. મને મારી બેન પર પૂરો ભરોસો છે. એ અશોક, તને ભલે તારી બેન ઉપર ભરોસો હોય, પણ તારી બેને છે ને મારા ઘરમાં ચોરી કરી છે. સોનાની બંગડી ચોરી છે અને એ વેચીને એને 50,000 રૂપિયા પણ છે ને એના થેલામાંથી મેં પકડ્યા છે. એટલે છે ને રંગે હાથ પકડાય છે તારી બેન. આ તું અને તારી બેન બે મા બાપ વગરના છો. નોંધારા હતા ને એટલે અમે તને સહકાર આપતા હતા, ઘરમાં આશરો આપતા હતા, પણ તમે તો છે ને ખાધું એમાં જ તમે છે ને એઠવાડ કર્યો. આ તમારા ઉપર દયા કરીને મેં છે ને દામિનીને મારા ઘરે રાખી અને એને મારા જ ઘરમાં ચોરી કરી. પછી કે શરમ જેવું છે કે નહીં? બસ કાકા, હવે જીભ ઉપર લગામ રાખજો. કાગડા ભલે બધે કાળા હોય, પણ લોહી તો છે ને રાતું જ હોય છે. અને આ દુનિયામાં માવતર વગરના છોકરા હોય એ કઈ બધાય ચોર નથી હોતા. હું ખાતરીપૂર્વક કહું છું કે કદાચ ભગવાન એકવાર ભૂલ કરે એ હું માનું, પણ મારી બેન તો છે ને કોઈ દિવસ આવી ભૂલ કરે જ નહીં. અને કાકા, તમને મારી બેન ઉપર ભરોસો નહોતો તો કાંઈ નહીં, પણ આવી રીતે મારી બેનને ઘરની બહાર મૂકતા તમને શરમ ન આવી? અને હા, એક વાત કાન ખોલીને સાંભળી લેજો કાકા, જો મારી બેન ન મળે ને તો પછી હું તમને નહીં છોડું. યાદ રાખજો. એક તો ઘરમાં ચોરી કરી છે અને ઉપરથી દાદાગીરી કરો બે જણ. અરે મારે તમને કેમ સમજાવવા? અમારા લોહીમાં નથી ચોરી કરવી. એ સાબિત થઈ ગયું છે. 50,000 રૂપિયા છે ને એના થેલામાંથી મળ્યા છે અને એટલે જ એને છે ને ઘરની બહાર કાઢી મૂકી છે અમે. એ ભાઈ, તું છે ને થોડી માથાકૂટ કરમાં અને જ્યાં હોય ને તારી બેન એને ગોત જા. હા, હું ગોતવા તો જાઉં છું, પણ જો મારી બેન મને નહીં મળે ને તો પછી તમે સમજજો. એ હા, હવે એક તો ચોરી કરવી ને ઉપરથી પાછી દાદાગીરી કરવી. ઉલટા ચોર કોટવાલ કો દાટે. માણસ છે ને ક્યારે ફિતરત બદલી કરે ખબર નથી પડતી. અરે રોહન, તું? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. હા, કેમ છો? મજામાં? અરે હું તો મજામાં છું, પણ બેટા લગ્નની તૈયારી કેવી ચાલે છે? અરે ધામધૂમથી ચાલે છે. ભાભી અને ભાઈ તો ફૂલ લાગેલા છે. કઈ પણ બાકી ન રહેવું જોઈએ. હા બેટા, લગ્નનો પ્રસંગ જ એવો છે. ઘરમાં હસી ખુશી હોય અને ખરીદીની ધૂમધામ હોય બેટા. હા જો ને, આ ભાભી તો મારો જીવ લઈ લેશે. ખરીદીમાં છે ને એક મિનિટ જપ ન લેવા દે. અરે એક દુકાનેથી બીજી દુકાન, બીજી દુકાનથી ત્રીજી દુકાન, અને મોટા ભાઈને પણ એક ઘડીક પોરો પણ ન ખાવા દે. હા બેટા, આ પ્રસંગ જ એવો છે. અને અત્યારે તો છે ને હોશમાં ને હોશમાં આ બધી ભાગદોડ કરશો ને તો ખબર નહીં પડે, પણ જેવા લગ્ન પતશે ને 8 દિવસ સુધી થાક ઉતરવાનો નથી, ઈ નક્કી છે. સાવ સાચી વાત છે તમારી. હા, એક લગ્ન પતી જાય ને તો શાંતિ થાય. સાચી વાત છે બેટા. એક વાત કરવી છે. વાત? હા હા હા, બોલો ને. આમ મૂંઝાઈને કેમ બોલો છો? બેટા, ઓલા ગોવિંદભાઈ ને ત્યાં ઓલો અશોક એની બેનને મૂકી ગયો તો, એ કંઈક પાલીતાણા ગયો તો ખરીદી કરવા, તો એને મૂકી ગયો તો. હવે એના ઘરમાંથી સોનાની કંઈક 2 બંગડી કા આડીઓળી થઈ ગઈ છે ને કા કંઈક ખોવાઈ ગઈ છે, તો એને તો એ બધી આળ ઓલી દામિની ઉપર નાખી અને દામિનીને ઘરની બહાર કાઢી મૂકી. બોલ, શું વાત કરો છો તમે? અરે તો અરે પણ આ વાતની જાણ અશોકભાઈ અમને લોકોને કેમ ના કરી? હવે લગ્નની વાર શું છે અને દામિની ક્યાં છે? ઈ જ નથી ખબર. દામિનીને એ લોકોએ કાઢી મૂકી, પછી એને ક્યાંય જોવાઈ નથી ગયા. હું એમ કહું છું કે અશોકની આવવાની રાહ જોવાય ને, એમ કઈ જુવાન છોકરીને કઈ કાઢી મુકાય? હવે એ ક્યાં હશે, શું કરતી હશે, ક્યાં રહેતી હશે? સાચે મારું તો એવો જીવ બળે છે
પણ હું શું કરી શકું બોલ? અરે તમે જીવ ભરવાની ક્યાં કરો છો? મને તો કઈ સૂચતું નથી કે હવે મારે શું કરવું. ઘરે જઈને ભાઈ અને ભાભીને વાત કરું કે પહેલા અશોકભાઈને મળવા જાવ. પણ આવું તો કેવી રીતે બની શકે? દામિની શું કામ ચોરી કરે? અને દામિનીને ઓળખું જ છું, કોઈ દિવસ એ આવું કરે જ નહીં કામ. અને મારી વાત સાચી છે, દામિની ક્યારે ચોરી ન કરે. આ બધો આરોપ એના ઉપર નાખવામાં આવ્યો છે, અને આવી રીતે કોઈ ઉપર આરોપ નાખો તો પછી એ વ્યક્તિ પાછું પણ ના આવે. ન આવે એ તો ઠીક છે, પણ આટલું મોટું આળ અને એ તે સોનાની 2 બંગડીઓનું કોણ સહન કરે? હું તો એમ કહું છું કે ઈ લોકોના હાથેથી જ ક્યાંક આડી અવળી મુકાઈ ગઈ હશે અને બોલ ગોત્યા મૂક્યા વગર બધું આળ એણે આની પર નાખ્યું. હવે તો શું થતું હશે ને મને કાંઈ ખબર નથી. દામિની ક્યાં હશે ને કેમ રહેતી હશે? મેં પણ કઈ ફોન નથી કર્યો. દામિની આટલી મુશ્કેલીમાં હતી તો મને તો જાણ કરાય ને. અરે મને કહ્યું હોત તો હું મદદ કરત કઈ. પણ રોહન, દામિનીને તો ખાલી હાથે એને કાઢી મૂકી છે. બિચારી પાસે ફોન ન હોય ને ફોન નંબર ન હોય. ઈ તને જાણ કરે તોય કેમ કરે? હવે એને ગોતવી તો પડશે ને. હા, જો ગોતશું નહીં તો ખબર નહીં એ ક્યાં હશે. આ લગ્નની તારીખ નજીક આવે છે, બધી તૈયારી થઈ ગઈ છે. ભાઈ અને ભાભી પણ બહુ ચિંતા કરશે. સાચી વાત છે. ચાલ ત્યારે હું જાઉં, મારે થોડી ઉતાવળ છે. હા હા, સારું થયું તમે મને જાણ કરી દીધી. બાકી મને આ વાતની તો ખબર જ ના પડત. અમે લોકો તો અમારી બધી તૈયારી કરીને બેસી જાત, પણ દામિની જ ના હોત તો લગ્ન ક્યાંથી થાત? એ જ ને. સારું, તમે જાઓ, હું અશોકભાઈ સાથે વાત કરું છું. હા બેટા, જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. દામિની મળી જાય તો સારું. બીજું હું હા, અરે મળી જ જશે, હું ગોતીશ એને. બેટા, દામિની જુવાન છોકરી અને એમ ઘરમાંથી કાઢી મૂકી. એ છોકરીને શું થતું હશે, ક્યાં હશે, ક્યાં રહેતી હશે, કાંઈ ખબર નથી. હાલ ત્યારે હું જાઉં હો, મારે ઉતાવળ છે. હા સારું, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો મેં તમને કાલે કીધું હતું કે આજે છે ને મારે જવાનું છે શોપિંગ કરવા. દરરોજનું થયું તમારું ના ના ને ના. હું દરરોજનું છું, તારું તો દર મહિનાનું છું. આ દર મહિને શોપિંગ 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 ન હોય. આ ખાલી શોપિંગ કરવા કમાઉં છું એટલે ઘરબર ચલાવવાનું હોય ને એમ. એ બધું છોડ ને. આ હમણાં પાડોશીમાં શું હાલે છે? અરે હા, તમને ખબર છે પેલી દામિની બિચારી સીધી છોકરી છે. એની ઉપર ખોટો ચોરીનો આરોપ નાખીને એને ઘરમાંથી બહાર કાઢી મૂકી. બોલો, વાંક વગર. ચોરીનો આરોપ નાખીને દામિની કાઢી મૂકી? હા, અને ઓલી તે બિચારી પોતાને સાબિત કરવાની ટ્રાય તો કરી હશે એને, પણ ખબર નહીં હવે શું થયું હોય. કાઢી મૂકી એટલી ખબર છે. પણ એક વાત કહું, આ લોકો છે ને અંદર અંદર કઈક રમત રમતા હોય ને એવું લાગે છે. તને કેમ ખબર આ બધી વાતની? મને તો ખબર જ હોય ને, મારા અડધા કાન ત્યાં જ હોય. તમને નથી ખબર? નથી નહીં, તારા ખાલી કાન જ અહીંયા હોય છે, બાકી બધું ત્યાં જ હોય છે. તમે છે ને બહુ બોલોમાં. એક તો તમને આ બધી વાત કરું છું, પૂછ્યું કોણે મને પાડોશમાં શું ચાલે છે? તમને હું પંચાયત છે? તને એટલે પૂછ્યું કારણ કે પારકી પંચાયત છે ને તું જ કરે છે. અત્યારે તમે જ કરી. ધીરે બોલ, અહીંયા આજુબાજુ છે ને દિવાલની કાન છે. એટલે જ ને, પણ મારા કાન જેવા સતેજ નહીં હોય, કારણ કે મેં જે બધી વાત સાંભળીને 100% સાચી છે. અને મને નથી લાગતું હવે દામિનીને પાછી લાવે. પસ્તાવો થાય ત્યારની વાત ત્યારે, બાકી તો બિચારી અત્યારે ઘરબાર વગરની થઈ ગઈ. બોલો, એના ઘરનાને હજી કોન્ફિડન્સ નહીં હોય કે ઓલી પાછી આવશે કે નહીં આવે, પણ આને ખબર પડી ગઈ ઈ હવે પાછી નહીં આવે. આવું કેમ? કારણ કે આ લોકોનો સ્વભાવ જ એવો છે. તમે એ વિચારો ને, આપણે કેટલા ટાઈમથી અહીંયા રહીએ છીએ, એકબીજાના પડોશી છીએ, તો એટલી તો ખબર પડે ને એ લોકો શું વિચારે છે, શું કરે છે, ઘરમાં શું ચાલતું હોય. એટલી વખત આપણે ભેગા થતા હોય તો થોડો ઘણો તો માઇન્ડ આપણે ઓળખી જ શકીએ. ભલે આ આટલા વર્ષોમાં તમે મારો મગજ નથી ઓળખી શક્યા, પણ મારામાં ને તમારી કરતા વધારે બુદ્ધિ છે. હવે એની વાતને લઈને તું મારી હારે ઝઘડીશ? તમે બાંધો છો ને. ધીરે ધીરે બોલ નહીં. એની વાત થોડી કરું છું મોટેથી હું. તમે એને મને બોલવામાં રોકટોક કરો છો. એક મિનિટ, આ તું પડોશીની ચુગલી મને કરશો કે તું તારી વાત મને કરી દેશો? એવું કેમ લાગ્યું? તમે એવા છો તો તમને એવું લાગે? હા, એ વાત બરાબર છે. તું એ બધું તું મારી વાત, આ છે ને આપણી બેની પર્સનલ વાત વચવાનો નહીં, બરાબર છે? હું નથી લાવી, તમે કીધું મારી ઉપર નાખ્યું એમ. બાકી હું તો એ જ કહું છું કે અશોકભાઈ આમાં કાંઈ કર્યું નથી. આ ચોરીનો જે આરોપ છે
એ એકચ્યુઅલમાં ચોરી કોને કરી છે કઈ ખબર પડી? આ બધું કહું તો છું, ખાલી એક કાવતરું છે, બાકી ચોરી જેવી કઈ વાતય નહીં હોય. અને ઈ બધું છે ને જે મેં કાન દઈને સાંભળ્યું નથી, તમારી માટે હું બધું સાંભળીશ, પછી પંચાયત અહીંયા આવીને કરીશ. હો ને? હા તો કાલે એક કામ કર, આપણે બપોરનું જમવાનું કેન્સલ કરી નાખી, હોટલમાંથી લેતો આવે. તું જમવાની રસોઈ બનાવવાની રજા રાખી લે અને પડોશીની જે પંચાયત છે ને થોડી સાંભળી લેજો. હો તમે ને તમારું બહુ વધતું જાય છે હવે, બસ બડ 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 કર. હું જાઉં છું અને આજે છે ને બહાર જ હોટલમાં ખાજો. તું ઘરે જાશો? હા. પાછી આવતી નહીં. હો આ છોકરોને હો કેવા છે ને એ કાંઈ ખબર નથી પડતી. બહાર જાય ને એટલે એને ખબર ન પડે કે આ ખાવાનું ટાણું થયું છે, આ ડોહાને જઈને ઘડીને ખવડાવીએ, ખબર જ ન પડે આવવાની. શું કરવું? હે ભગવાન. આવી ગયા દાસ. હા હા, ક્યાં ગયા હતા? કેમ એટલી બધી વાર લગાડી? તમને તો ખબર છે ને કે અમુક લોકોને ગામની પંચાયતની બહુ વધારે ટેવ છે. એટલે કોનું કહેવા માંગો છો? હે એમ કયો આ ઘરમાં હું પડી રહી છું? આ બધું બોલો માં બાપુજી સમજાવી દેજો તમારા છોકરાને. હું હવે ધારે હોય તે હો ને મેણા ટોણા બોલ્યા કરે. હા તમને ખબર છે? હા હમણાં બાજુમાં પેલી શું આવ્યું નામ છે એનું? દામિની. હા એને કઈક ચોરીના આરોપમાં ઘરમાંથી બહાર કાઢી મૂકી છે. એવું નથી બાપુજી, વાત એમ છે ને કે એના ઘરમાં ઓલા ગોવિંદ કાકા છે ને, એણે દામિની ઉપર ખોટો ચોરીનો આડ નાખ્યો છે. બિચારી એ ચોરી કરી નથી તો એની ઉપર આરોપ નાખીને ઘરમાંથી બહાર કાઢી મૂકી. ખબર હે તમને કઈ વાતની? હા બેટા, મને બધી ખબર છે. હમણાં હું એના ઘરે જઈને ગોવિંદભાઈને સમજાવતો હતો. એક તો તમારા ભરોસે ઓલો છોકરો અહીંયા છોડીને મૂકીને ગયો છે અને તમે ચોરીનો આરોપ મૂકી અને એને ઘરની બહાર કાઢી મૂકી. આવું ન કરાય. સમજે તો ને, આ લોકો છે ને ગમે તે રીતના કાવતરા કરીને ભોળું હોય ને કાઢી મૂકે ઘરમાંથી. ખબર જ છે, બીજું કઈ તો આવડવાનું નથી. હાચવી ન હકતા હોય, તેવડ ન હોય, હું કામ ઘરમાં રાખતા હશે પેલા? હા પણ હવે તને પછી બહુ ઉપાધિની વાત નથી, વ્યવહારે વાત છે. ગમે તેની દીકરી હોય ને એ દુખી થાય એ વસ્તુ ન કરે. હા તો તને બધી ડિટેલ ખબર છે તો આપણે એને હેલ્પ પણ કરી શકાય ને. હવે એમાં હું હેલ્પ કરવી? એને થોડી ખબર છે ચોરી કરી કે નથી કરી. ઘરમાં કાઢી મૂકી એટલે કાઢી મૂકી. હવે એને કોણ સમજાવવા જાય? આને બધી ખબર છે હું કામ કાઢી મૂકી. ચોરી ખાલી માનો કે ચોરીના આરોપમાં એને કાઢી મૂકી છે તો હવે બિચારીનો વાંક નથી તો આપણે એવી હેલ્પ કરી શકાય પડોશીના નાતે કે આજે આરોપ લાગ્યો છે એના ઉપર ખોટો છે એ સાબિત કરી શકાય. હા કરી શકાય. ક્યારે કરી શકાય? જ્યારે સામેવાળા માણસમાં માણસાઈ હોય ને ત્યારે. જ્યારે સામેવાળાને ખબર જ છે કે એ વસ્તુ ખોટી જ છે, એને હેરાન જ કરવા છે, તો આપણે એને સાચું સમજાવીએ તો એના મગજમાં જે ચાલવાનું ઈ જ ચાલવાનું છે. એમાં કોઈ ફાયદો નથી. તો બાપુજી સમજાવવા ગયા હતા, સમજી ગયા હોત ને. એકના બે થયા બાપુજી. ભાઈ કોને આમાં ગામમાં સમજાવવા? હવે એ બધું જવા જો અને આ ખાવાનું ટાણું થયું છે, જાવ આમ ઘડીને આપો તો ખાધા પેળા થાય. મારો પૂછી લો કઈ પંચાયત સાંભળવા જવાની બાકી છે કે રસોઈ થઈ ગઈ છે? એ કાઈ થયું નથી. આ તમારો દીકરો કહેતો તો હોટલ થી મંગાવી લ્યો ને ખાઈ લ્યો. હોટલ નો દીકરો થાતો? તને ખબર છે હોટલ નું ખાવાથી શું થાય છે? એવું નહોતું, મેં ખાલી એને ટોન્ટ માર્યો હતો કે તારે ગામની પંચાયત સાંભળવા જાય ને તો બપોરનું રસોઈ કરવાનું રહેવા દેજે, હું હોટલમાંથી લઈ આવી. ખોટે ખોટી રાજી રહે એટલે. હા એ બરોબર હો. આમ તો ઘર હાંકવા માટે છે ને આવું જ માખણ મરાય એટલે બે જણાને કઈ વાંધો જ ન. તો આપણે ખાવાનું તો કરવું કે નહીં? શું કે અને અહીંયા બેઠા છો? જો હા છે ને એ મારે માંડવા મુહૂર્તમાં પહેરવાની છે. હા છે ને હું આદિભાઈને પરણાવવા આપણે બેસીશું ને ત્યારે પહેરવાની છે. અને હજુ બે સાડી એ ફોલ સ્ટીચમાં આપી છે, એ આવે ને પછી તમે મને કહેજો મારે પીઠીમાં કઈ પહેરવી અને રાસ ગરબાના દિવસે કઈ પહેરવી. હા ને? અરે તું આ બધું મને બતાવે તો મને એમાં શું ખબર પડે કયા પ્રસંગે કઈ પહેરવાની? તમને તો છે ને ખાલી ખાવા પીવાની ને ઊંઘવાની સમજ પડે છે, બાકી આ બધી કોઈ વસ્તુમાં ખબર નથી પડતી. ભાગ ફૂટ્યા તમારા કે તમારી જોડે મારા લગ્ન થયા? મારા ભાગે ફૂટા? ના ના મારા. તમારા તો સારા નસીબ હતા કે હું તમારા ઘરમાં આવી, પણ મારા નસીબ ખરાબ હતા. હું પાવન થઈ ગયો તમે આવ્યા પછી. હાસ તો આ બધી જાહો જલાલી મારા આવ્યા પછી જ થઈ છે. કેમ ભૂલો છો? કરિયાવરમાં લઈ લીધું? ના ના તમે જ કમાણી કરી પણ મારા પગલે. આ ઘર છે ને તારી મારી હગાઈ પહેલા મેં બનાવ્યું છે.
બસ ક્યારેય મારી સારી વાત તો તમને ગમશે જ નહીં ને, ક્યારે પણ મારા વખાણ તો કરવા જ નહીં, હંમેશા ખોદણી જ કરવી, અને એમાં તો તમારો પહેલો નંબર આવે હો. હા તો તું હું કહેતી હતી મને ખાવા પીવા મને ઊંઘવામાં જ ખબર પડે ને. હા, હા તો તારે એ બાબતની સલાહ મારી પાસે માંગવાની, આ ગાફાવી નહીં. આને ગાભા ના કહેવાય, આને છે ને સાડીઓ કહેવાય, અને બોલતા શીખો જરા. હવે આ ઘરમાં વહુ આવશે થોડા દિવસમાં, આવો ને આવો સ્વભાવ રાખશો ને તો પેલી વહુએ ડરી જશે. હું તમારા સ્વભાવથી બરાબર વાકેફ છું, પણ નાની આવનારી વહુને, હા મારી દેરાણીને છે ને આમ આવા ચડેલા મોડે ના મળતા, હસતું મોડું રાખજો. હા તો તારે એને તારી પાસે જ બેસાડી રાખી, મારી પાસે આવવા જ ન દેવી, એટલે કાંઈ ટેન્શન જ નહીં. કેવા છો તમે, કેવા છો, મને તો સમજાતું નથી. અરે આપણા ઘરની અંદર નવી વહુ આવવા. જો રોહનભાઈ બેસો, જો હું શું કહું છું, હા જે દિવસે તમારા ફેરા ફરશે ને ત્યારે આ સાડી, માંડવા મુહૂર્તને દિવસે આ સાડી, અને હજી 2 સાડી ફોલ સ્ટીચમાં છે, આવે ને એટલે તમે મને કહેજો. મારે રાસ ગરબાના દિવસે અને પીઠીના દિવસે કઈ સાડી પહેરવી. શું થયું છે? કેમ આમ બોલતો નથી ને, ઉદાસ ઉદાસ? હા રોહનભાઈ, થયું છે શું? કેમ આમ તમે મોઢું લટકાવીને બેઠા છો? કઈ ભૂલચૂકમાં મારાથી ઊંધું બોલાઈ ગયું? રોહનભાઈ બોલો ને, મારો જીવ ગભરાય છે. કઈ બોલતો ખરો, શું થયું છે? ભાઈ ભાભી, અશોકભાઈ મને મળ્યા હતા. અશોકભાઈ શું કહેતા હતા? ખરીદી વિશે કોઈ વાત કરતા હતા કે? ના, એણે મને કહ્યું કે થોડા દિવસ પહેલા એમને કોઈ કામ હતું એટલે દામિનીને એમને સગાને ત્યાં રોકાવા માટે મૂકીને ગયા હતા. હા તો શું વાત થયું શું છે? પછી બોલતો ખરો? વાત એમ છે કે તો દામિની જ્યાં હતી ત્યાં ચોરી થઈ, અને ચોરીનો આરોપ દામિનીની માથે આપ્યો. શું? દામિની ના માથે ચોરીનો આરોપ? પણ હા આ કેવા એમના સગા જે હા આવી છોકરી ઉપર ચોરીનો આરોપ નાખે? એટલું જ નહીં ભાભી, ચોરીનો આરોપ દામિની ઉપર આવ્યો એટલે દામિની એ ઘર છોડીને ભાગી ગઈ છે, અને અત્યાર સુધી એનો પતો નથી મળ્યો કે દામિની ક્યાં છે. અરે પણ એ જવાન દીકરી એકલી ક્યાં ગઈ છે? અરે તમે એનું ક્યાં કરો છો? હવે એ ક્યાં ગઈ હશે એનો કોઈ પતો નથી. તો થોડા દિવસમાં તો લગ્ન આવે છે, આપણે કરીશું શું? અને દામિની ગઈ તો ગઈ ક્યાં? સાચું કહું રોહનભાઈ, મને વિશ્વાસ નથી બેસતો કે દામિની આવું કોઈ કામ કરે. હવે પણ નથી આવતો ભાઈ. પણ અશોકભાઈ બહુ મૂંઝવણમાં હતા, બહુ ચિંતા કરતા હતા કે હવે શું કરવું એ પણ નથી સમજાતું. હવે તો સત્ય હકીકત શું છે એ આપણને જાણવા મળે તો કંઈક આપણે નક્કી કરીએ કે શું કરવું. અરે શું તમે સત્ય હકીકતની વાત કરો છો? મને તો વિશ્વાસ છે કે દામિની આવું કરે જ નહીં, પૂરેપૂરો વિશ્વાસ છે. અને હા આપણે એ છોકરીને જોઈને તો એ ઘરમાં માંગું નાખ્યું હતું, સંસ્કારી અને ગુણવાન છે. પણ રોહનભાઈ એ ગઈ ક્યાં હશે? બસ એ જ મોટો પ્રશ્ન છે કે અત્યારે આપણે પહેલા દામિનીને ગોતવાની છે. ચોરી કરી ન કરી એ બધું સાઈડ ઉપર, પણ દામિની ઘર છોડીને જતી ક્યાં રહી છે? અરે પણ લગ્નની તારીખ આવી જશે અને ત્યાં સુધીમાં દામિની નહીં મળે તો આપણે શું કરીશું? હા એ વાત સાચી, દામિની નહીં મળે ને, આ લગ્નની તારીખ નજીક આવી રહી છે. એક વાત કહું રોહનભાઈ, આ અશોકભાઈને અમે મળવા જઈ આવીએ? વાત તો કરવી પડશે ને, એ ગમે એ મૂંઝવણમાં હોય, પણ લગ્ન તો 2 ઘરનો પ્રસંગ છે. હા, જો તમને એવું લાગતું હોય તો એકવાર એમને મળી આવો, જેથી કરીને તમે દિલાસો આપો તો એ ઢીલા ના પડે અને થોડી હિંમત આવે, અને આપણે બધા મળીને એને ગોતવાની કોશિશ કરીએ. અને એને મળીએ તો સાચી વાતની પણ ખબર પડે ને. હા, હા આ તો કરવું જ પડશે. તો ચાલો આપણે જઈ આવીએ.
હા ચાલો જઈએ. આજ તો મંદિરે ગયો તો પણ ગરદી બહુ હતી મંદિરમાં. દર્શન હરખી રીતે કરવા નથી દેતા લોકો. દાદા શું થયું બેટા? દાદા એક ભૂલ થઈ ગઈ છે. શું ભૂલ થઈ ગઈ વળી પાછી? દાદા જે બંગડીની ચોરી આપણે દામિની પર નાખીને એ બંગડી ઘરમાં જ છે. હું વાત કરે તો બંગડી ઘરમાંથી મળી? હા, હું ઘરની સાફ સફાઈ કરતી હતી ને તો એ બંગડી મને તિજોરીની પાછળથી મળી. તો ત્યાં ઠીક પૂગી કેમ ગઈ? પણ તારે પહેલાથી ધ્યાન રખાય ને બધી વસ્તુનું. આ ઓલી નિર્દોષ છોકરી ઉપર ખોટો આરોપ ચડાવ્યો આપણે, અને એ વખતે બસ ગુસ્સામાં આપણે ઘરની બહાર કાઢી મૂકી. દાદા સાચું અત્યારે કહી દીધું ને, મને થોડી ખબર હતી કે આવું થશે એમ. ભૂલ થઈ ગઈ ને મારી. અરે મારા મિત્રની દીકરી હતી બિચારો અશોક, કેટલા ભરોસાથી એ ખરીદી કરવા ક્યાંક જતો હતો પાલીતાણા, તે અહીંયા મૂકી ગયો કે બેન 2-3 દિવસ અહીંયા રોકાય. અને આ ઘટનાએ તો છે ને નિકંદન વાળી દીધું. ઓલી હાવ બિચારી નિર્દોષ છોકરીને આપણે વગર વાકે ઘરની બહાર તગાડી મૂકી. પણ હવે શું કરશું દાદા? એ તો વિચારો. કેવું તો પડશે ને એ લોકોને કે આમાં દામિનીનો કોઈ જ વાંક નથી, કોઈ જ ગુનો નથી. ભૂલ મારી છે. હા, પણ આ તારી ભૂલને લઈને દામિનીને કેટલું સહન કરવું પડ્યું એ તને કઈ ખ્યાલ આવે છે? હા, આવે છે મને ખ્યાલ કે મારી ભૂલની સજા નિર્દોષને મળી. પણ હવે શું થાય? બેટા હવે શું કરીશું હું? હવે આપણી પાસે એક જ રસ્તો છે કે અશોકને જેને આપણે વાત જણાવી અને આપણે ભૂલ બદલ માફી માંગી. હાલ જવું જોઈએ નહીં, નીકળો અહીંયાથી. પહેલા જ મેં કીધું તું એ દામિની સારી છોકરી છે, એ આવું કરે જ નહીં. પણ માયના જ નહીં ને તમે. જાઓ હવે, સમજાવો એને. હા, હવે પણ ભૂલ થઈ ગઈ. એ બંગડી તે દિવસે ત્યાંથી ન મળી જ્યાં મૂકી હતી ત્યાં, એટલે શંકા તો જાય જ ને, સ્વાભાવિક છે. પણ અમે અમારી ભૂલ સ્વીકારીએ છીએ ને. મીરા ક્યાં ના પાડે છે, અને જઈએ છીએ અશોક પાસે અમે લોકો. હા, મેં કહ્યું ને કે મારી ભૂલ થઈ ગઈ, અને જો ખોટું જ બોલવું હોત તો હું અત્યારે સચ્ચાઈ શું કામ બતાવત? અરે એ બંગડીઓને લઈને મેં છુપાઈ દીધી હોત તો. હા, આપણાથી ભૂલ થઈ ગઈ છે. આપણે અશોકને જેને વાત કરીએ. એક કામ કર, હું જાઉં છું. હવે તમે અત્યારે માફી માંગવા જાઓ. તમને ખબર જ હતી કે એ છોકરીએ ભૂલ નથી કરી, એનામાં કોઈ કમી નથી. પણ છતાંય તમે લોકો માયના નહીં. અને આવી રીતે કોઈ પણ દીકરી ઉપર જોયા મૂક્યા વગર આપણે આરોપ ન મૂકી શકીએ. તમે લોકો સમજો કેમ નહીં? એવો જ આરોપ આની પર આવ્યો હોત તો તમને કેવું લાગત? હા, અમારી ભૂલ છે, અમને ખબર છે કે એ જ વસ્તુ જો મારી દીકરી ઉપર થયું હોત ને તો હું સહન ન કરી શકત. પણ એ ભોળી દીકરી અત્યારે અમારી ભૂલ થઈ ગઈ ને અમે એને બસ બેટા હવે મોડું નથી કરવું. હું જાઉં છું એની પાસે અને અશોકને વહેલી તકે આ વાત જણાવી દઉં. હાલો સાંભળીને અથવા તો શંકા કરીને કોઈના પર આરોપ ન મુકાય, સમજી રાખજો. હા બેન, ભૂલ થઈ ગઈ, હવે માફ કરો ને. બીજી વખત આ ભૂલ નહીં કરીએ. દાદા સોરી કે મારા હિસાબે તમારે આટલું સાંભળવું પડે છે અત્યારે. અને ત્યાં જશો તો ત્યાં પણ એ લોકો તમને બોલશે જ ને. હશે બેટા, હવે આ ભૂલ થઈ ગઈ છે તો હવે માફી માંગ્યા વગર બીજો કોઈ રસ્તો છે? અને જાણી જોઈને થોડી કરી તે ભૂલ. છોડ. અશોક, એ અશોક, અશોક. મને લાગે છે કે બહાર. અરે અશોક, તું ક્યાં ગયો તો? હા, અમે તમને મળવા આવ્યા અને તમે ક્યાં ગયા હતા? હું મારી બેનને ગોતવા ગયો તો, મારા ભાઈ બહેનને જોડે લઈને. અશોકભાઈ, હા શું થઈ ગયું? દામિની અચાનક ક્યાં ગાયબ થઈ ગઈ? રાધાબેન, હું થોડાક સમય પહેલા પાલીતાણા ગયો તો રસ્તામાં મારા પપ્પાનું આ મિત્રનું ઘર હતું ને, તો ત્યાં મારા બેનને મેં થોડાક દિવસ રોકાવાનું કીધું હતું. તો એના ઘરમાં થોડા દિવસમાં
સોનાની બંગડીનો ચોરી થઈ તો એ આરોપ મારી બેન પર લાગ્યો. અને રાધાબેન, મારી બેન છે ને એ એવી નથી, એટલે કાંઈ શંકા કુશંકા નહીં કરતા. અરે નાના અશોક, આમાં શંકા કુશંકાની વાત જ ક્યાં આવે છે? સવાલ તો એ છે કે દામિની ગઈ ક્યાં? હા, આ દામિની ગઈ તો ગઈ ક્યાં? તમારા પપ્પાના મિત્રના ઘરેથી નીકળીને તમારા ઘરે આવી જોઈએ ને, પણ એ હજુ એના ઠેકાણા નથી અને લગ્નના દિવસ નજીક આવતા જાય છે. અને લગ્ન સુધીમાં જો એનો પત્તો ન લાગે તો આપણી તો આબરૂ ધૂળ ધાણી થાય ને. અરે મને એ જ ચિંતા થાય છે કે હવે શું કરીશું? અમે તો ગોતી ગોતીને થાકી ગયા. તમે ગોતી ગોતીને થાકી ગયા, પણ અમારા તો પગ નીચેથી જમીન જ નીકળી ગઈ છે. સમજો કે માથે આપ તૂટી પડ્યું. અમે લોકો સમાજને શું મોઢું બતાવીશું? અને અશોક, અમે તો બધાને કાર્ડ કંકોત્રી પણ વેચી દીધા છે. હા, અને આ 15 દિવસમાં લગ્ન આવશે અને જો લગ્ન ટાણે દિનુભાઈ, મારા પર ભરોસો રાખજો હો. મારી બેને ચોરી નથી કરી. અરે ભાઈ, મને વિશ્વાસ છે તારી ઉપર ને દામિની ઉપર કે તમે કોઈ દિવસ આવું ન કરી શકો. હા, અમને વિશ્વાસ છે, પણ આ લગ્નના દિવસ સુધી જો દામિની ન આવી તો શું કરીશું? અમે ક્યાં જઈશું? તમે વિચાર તો કરો. જો દામિની નહીં આવે અને લગ્ન નહીં થાય તો? બેન, એ વાતની જ મને મૂંઝવણ છે કે તો શું કરીશું. અરે અશોક, અમે તો સગાવાલામાં બધે કાર્ડ પણ વેચી દીધા છે. હા, હવે શું થશે ને એના જ ડરથી જીવવાનું મુશ્કેલ લાગે છે. ભગવાનને પ્રાર્થના કરીએ દામિની જ્યાં હોય ને ત્યાંથી પાછી તમારા ઘરે આવી જાય અને અમારા ઘરની વહુ બનીને આવે. હવે શું આવ્યા છો તમે? મારી બેન પર કઈ ગુનો મૂકવા આવ્યા છો? ના અશોક, હું તો માફી માંગવા આવ્યો છું. માફી? હા, મારી બેન ઉપર જે અમે આરોપ મૂક્યો હતો ને એ અમારી ભૂલ થઈ ગઈ. આ છે કોણ અશોક? આજ મારા પપ્પાના મિત્ર છે. અચ્છા, એમણે દામિનીને ઘરની બહાર કાઢી મૂકી જ. હા, હા, પણ મારી વાત તો સાંભળો. તે દિવસે ઉતાવળમાં અમે નિર્ણય લઈ લીધો. અમારા ઘરમાં ચોરી થઈ અને બંગડીઓ ગુમ થઈ ગઈ, પણ સમય જતા છે ને એ બંગડીઓ ઘરમાંથી જ મળી આવી. એટલે હા અશોક, અમારી ભૂલ થઈ ગઈ તે દિવસે, પણ બંગડી હવે અમારા ઘરમાંથી જ મળી છે, તો હું માફી માંગુ છું તમારી. શું બંગડી તમારા ઘરેથી જ મળી? હા બેટા, આ મીરાથી કંઈક અવળા હાથે બંગડી ક્યાંક મુકાઈ ગઈ છે અને અમે ભૂલમાં છે ને એ દિવસે જડી નહીં ને એટલે દામિની ઉપર આરોપ નાખ્યો, પણ બંગડી તો ઘરમાં જ હતી. તમે તો માફી માંગી લીધી, પણ તમને ખબર છે તમે કેટલી મોટી ભૂલ કરી છે? અરે એક જવાન દીકરીને તમારા ઘરમાંથી બહાર કાઢી મૂકી, જવાબદારી સોંપીને ગયા હતા અને આજ સુધી અમારા ઘરની થનારી વહુનો કોઈ પત્તો નથી. એ તમારા ઘરેથી નીકળીને પછી એના ભાઈના ઘરે પણ નથી આવી. પણ ભાઈ, 15 દિવસ પછી દામિની સાથે મારા ભાઈના લગ્ન છે. અમે કાર્ડ કંકોત્રી વેચી દીધા છે અને લગ્નની તારીખ સુધીમાં દામિની નહીં મળે તો શું થશે? તમને સમજાય છે કંઈ? અરે ભાઈ, એવું નહીં થાય. તમે થોડી ચિંતા કરવાનું બંધ કરી દો. એવું હશે તો હું પણ એને શોધીશ. તમે થોડી ધીરજ રાખો. અરે શું ધીરજ રાખીએ? હા, લગ્નને 15 દિવસ બાકી છે અને તમે ધીરજ રાખવાનું કહો છો અમને? હા ભાઈ, હું સમજી શકું છું કે તમારા ભાઈના લગ્ન દામિની સાથે 15 દિવસમાં જ થવાના છે, પણ જુઓ, દામિની આ 15 દિવસમાં નહીં મળે ને તો એનો ઉકેલ છે મારી પાસે. શું છે ઉકેલ? હા, મારી પૌત્રી મીરા છે ને એના લગ્ન હું તમારા ભાઈ રોહન સાથે કરાવી દઈશ. અરે પણ
એ કેવી રીતે શક્ય બને? મારો ભાઈ પણ એને પસંદ તો કરવો જોઈએ ને. હા, આ કોઈ થોડી ઢીંગલા ઢીંગલીની રમત છે કે હા દામિની નથી મળતી તો અમારી દીકરી મીરા સાથે તમે પરણાવી દો. ના ના, આ કોઈ વાત ન થઈ. અરે અશોકની બેન અને અમારા ઘરની થનારી બહુ નથી મળતી અને તમે તમારી પૌત્રીના લગ્ન મારા દિયર સાથે કરાવવા તૈયાર છો? તમને ખબર છે કેટલો હરખ હતો મારી બેનના લગ્ન કરાવવાનો મને. હા પણ જો ભૂલ અમારી છે. દામિની જો ન મળે ને તો બીજું શું કરી શકીએ? હું મારી તરફથી મારી મીરાના લગ્ન તમારા ભાઈ સાથે કરાવવા તૈયાર છું ને. પણ એક વખત પસંદ તો કરી લે, જોઈ લે, મળી લે. પણ એ કઈ સમસ્યાનો ઉકેલ થોડો છે ભાઈ. તમે કહો છો કે તમારી પૌત્રીને મારા ભાઈ સાથે પરણાવી દેશો, પણ દામિનીના ભવિષ્યનો વિચાર કર્યો છે? એ બેચારી ક્યાં હશે અને મળશે ત્યારે મીરા સાથે લગ્ન કર્યા હશે તો એની પર શું અસર થશે? હા, આમની વાત સાચી છે, પણ આમ જોવા જઈએ તો તમારી વાત પણ સાચી છે. હા, 15 દિવસમાં જો દામિનીનો અતોપતો ન મળ્યો તો અમારી તો ગામમાં આબરૂના ધજાગરા થઈ જશે. એટલે જ હું કહું છું કે જો એવી વિકટ પરિસ્થિતિ આવે ને તો હું તમને સહયોગ આપવા તૈયાર છું. આ વિકટ પરિસ્થિતિ ઊભી કરનાર પણ તમે જ છો ને ભાઈ, તો આનો ઉકેલ પણ તમે જ લાવશો. પણ મારી વાત સાંભળો, આ બધો નિર્ણય મારા દિયર ઉપર નિર્ભર છે. જો એ તમારી પૌત્રી સાથે લગ્ન કરવા તૈયાર હશે તો અમે વિચારીશું. ઠીક છે, હવે અત્યારે આપણી પાસે એક જ ઉકેલ છે. અશોક, તું, ભાઈ, તમે અને અમે બધા પ્રયત્ન કરીએ દામિનીને શોધવાનો. હા, પછીની વાત પછી વિચારશું. પણ વિનુભાઈ, મારી બેન મળી તો જાહે ને? હા, બસ ધીરજ રાખ, તો હિંમત રાખ. આપણે બધા મહેનત કરી અને એને શોધીશું. હા હા, ઠીક છે. દાદા જઈ આવ્યા અશોકભાઈના ઘરે? શું વાત કરી? દામિની પાછી આવી? કંઈ કહ્યું એમણે? બોલો ને દાદા કંઈક. હા બેટા, હું ગયો તો દામિનીના ઘરે, પણ એવા સમાચાર છે કે દામિની હજી ઘરે જ નથી આવી. અને અશોકને મળ્યો ને તો ખબર પડી કે 15 દિવસ પછી એના રોહન સાથે લગ્ન છે અને હજુ દામિનીનો કોઈ હતો પતો નથી. હવે તો શું કરવું ને કંઈ ખબર પડતી નથી. ક્યાં ગોતવી દામિનીને? પણ હવે શું થશે? હા બેટા, આ ઉપાધિમાંથી નીકળવા માટે મેં એક ફેસલો કર્યો છે. ફેસલો? હા, અને મને પૂરેપૂરો ભરોસો છે કે તું મારા નિર્ણયને માન આપીશ. કેવો નિર્ણય દાદા? મને કંઈ સમજાવો તો ખબર પડે ને. શું કહેવા માંગો છો? હા બેટા, હું અશોકના ઘરે ગયો ને ત્યારે દામિનીના જેની સાથે વિવાહ થવાના છે ને એના સાસુ સસરા પણ ત્યાં હાજર હતા અને એ લોકો પણ એને શોધતા હતા. હવે લગ્નને માત્ર 15 દિવસ બાકી રહ્યા છે અને કહેતા હતા કંકોત્રીને બધું વેચાઈ ગયું છે અને સમાજમાં બધાને કહેવાઈ ગયું છે. અને જો દામિની નહીં મળે તો અમારી તો ઇજ્જતના ધજાગરા થશે ને. એટલે મને થયું કે આ બધું આપણા લીધે થયું છે, આપણી ભૂલને લીધે થયું છે. પણ દાદા, એટલે મેં એમને ખાતરી આપી કે જુઓ, આ લગ્નની તારીખ સુધીમાં દામિની નહીં મળે ને તો મારી પૌત્રી મીરા છે, એના લગ્ન હું તમારા રોહન સાથે કરાવી દઈશ. પણ દાદા, તમારે મને પૂછવું તો જોઈએ ને. તમે આમ થોડી કરી શકો. મને પૂછ્યા વગર જ મારા લગ્ન નક્કી કરી નાખ્યા, અને એ પણ કોની સાથે? જેવા વ્યક્તિને હું ઓળખતી નથી, જેને જોયો નથી. પણ બેટા, આ આપણી ભૂલનું પ્રાયશ્ચિત કરવા માટે એ સમયે મને જે સૂઝ્યું ને એ મેં કહી દીધું. અને હા, મને પૂરી ખાતરી હતી કે તું એમાં સંમતિ આપીશ. પણ દાદા, લગ્ન કરવા એ કોઈ વાતનું નિવારણ નથી. હા, માન્યું કે મારાથી ભૂલ થઈ ગઈ છે, પણ એક ભૂલના કારણે આખી જિંદગી ખરાબ તો નહીં કરાય ને. આમાં જિંદગી ખરાબ કરવાની ક્યાં વાત આવી? આ તો દામિનીને કંઈ થઈ ગયું અને દામિની જો હાજર જ ન થઈ તો આપણે એ પરિવારને મદદ કરવી જોઈએ. અને આપણે આ ભૂલને લઈને દામિની આજે ગુમ થઈ ગઈ છે, એની શું હાલત હશે, ક્યાં હશે, કંઈ એનું ખબર નથી. અને જો જાન લઈને આ લોકો જાય ને તો એ લોકોની શું આબરૂ રહેશે? સાચી વાત છે દાદા તમારી.
ઠીક છે, જો મારી ભૂલનો આ જ પ્રાયશ્ચિત છે તો હું કરવા માટે તૈયાર છું, પછી એ લગ્ન હોય કે મારું મોત. ના બેટા, એવું નથી. સામેવાળા માણસો સારા હોય ને એવા મને લાગ્યા, અને એ લોકો પણ કહેતા હતા કે અમારે તો દામિની જોડે જ લગ્ન કરાવડાવવા છે, એટલે તમે અમને દામિનીને શોધવામાં મદદ કરો. એ લોકો રાત દિવસ એને ગોતે છે, પણ હવે કદાચ જો સંજોગો વિપરીત થાય તો આપણા તરફથી એને અહીંયા દાણા આપી છે આપણે એને, કે એવી તકલીફ તમને નહીં પડવા દઈએ અમે. એટલે બેટા એક કામ કર ને, તું છે ને એ છોકરાને એક વખત મળી તો લે, જોઈ લે, વાતચીત કરી લે, અને ખરેખર મારું તો મન એવું કહે છે કે છોકરો પણ માની જશે. ઠીક છે, તમે કહો છો તો હું એવું જ કરીશ. હું વાત કરી લઉં છું એની સાથે. હા બેટા, અને મને પૂરી શ્રદ્ધા છે કે જો તારે એની સાથે લગ્ન કરવા પડે ને તો તું ત્યાં સુખી જ રહીશ. ભાઈ, ભાભી, જઈ આવ્યા તમે અશોકભાઈના ઘરે? શું કહ્યું એને? વાત કરી તમે એની સાથે? અને દામિનીનો કઈ પત્તો લાગ્યો કે નહીં? રોહનભાઈ, શાંત થાવ. અમે અશોકભાઈના ઘરે તો જઈ આવ્યા, પણ દામિનીનો કોઈ પત્તો નથી લાગ્યો. હજુ કોઈ જ ખબર કે સમાચાર નથી મળ્યા કે દામિની ક્યાં છે, ક્યાં નથી. વાત કરો છો ભાભી તમે? દામિની હજી પણ ઘરે નથી આવી, અને એની ભાળ કેમ નથી મળતી ભાઈ? હા ભાઈ, અશોક કહેતો હતો કે મેં બહુ તપાસ કરી, બધા સગાવાલા ગામમાં ઓળખીતા, પણ કોઈ જગ્યાએ દામિનીનો પત્તો નથી. અને અશોક પણ બહુ દુઃખી હતો. જુઓ રોહનભાઈ, અમે અશોકને મળવા ગયા ને ત્યારે ત્યાં એમના સગા પેલા ગોવિંદભાઈ આવ્યા હતા. ગોવિંદભાઈ? હા, હા, એ જ ગોવિંદભાઈ જેણે ચોરીનો આરોપ મૂકીને દામિનીને ઘર છોડાવ્યું હતું. હા, જેના કારણે દામિની ઘરથી દૂર ભાગી ગઈ. ક્યાં ગઈ છે એનો આજ સુધી પત્તો નથી. પણ ગોવિંદભાઈએ એક વાત કહી. શું? હા, વિવાહ નજીક આવતા જાય છે, દિવસો ઓછા બાકી છે, તો એમણે એક વાત કરી છે. કઈ વાત કરી છે? શેની વાત કરી છે? કહેશો મને, કઈ તો ખબર પડે. એમણે કહ્યું છે કે દામિનીનો પત્તો નહીં લાગે ને તો એમની પૌત્રી મીરા સાથે તારા લગ્ન કરાવી આપશે. અરે, આ કેવી વાત કરો છો તમે? આ મીરાને હું ઓળખતો પણ નથી, અને મારે એની સાથે લગ્ન કરવાના? રોહનભાઈ, તમારે લગ્ન કરવા પડશે, નહીતર ગામમાં આપણી ફજેતી થશે અને આપણી આબરૂના ધજાગરા ઉડશે. અરે ભાભી, સમજવાની કોશિશ કરો ને. મેં એ છોકરીને જોઈ પણ નથી, એને હું ઓળખતો પણ નથી, અને એની સાથે મારે લગ્ન કેવી રીતે કરવા? રોહનભાઈ, તમે મીરાને એકવાર મળવા બોલાવો, અને જો તમને યોગ્ય લાગશે ને તો જ આપણે આગળ વધીશું, તો જ આના ઉપર કોઈક નિર્ણય લઈશું. રોહન, જીવનમાં અમુક કઠોર નિર્ણયો સંજોગવશાત લેવા પડતા હોય છે. કોની સાથે મળવું, કોની સાથે વિછળવું, એ બધું તો કુદરતે નક્કી કરેલું હોય છે, અને હરેક માણસને કુદરતના નિર્ણય પ્રમાણે જીવવું પડતું હોય છે. અરે ભાઈ ભાભી, તમે લોકો સમજતા નથી. મારે દામિની સાથે લગ્ન કરવા છે. જો એની સાથે લગ્ન નહીં થાય તો હું કોઈ બીજી છોકરી સાથે લગ્ન કરવા નથી માંગતો. અરે પણ તું કંઈક સમજ. હવે લગ્નની તારીખ નજીક આવી ગઈ છે, આપણે બધાને કાર્ડ કંકોત્રી આપી દીધા છે, અને આપણે લગ્ન બંધ રાખીશું તો સમાજમાં આપણી આબરૂ શું રહેશે? હા રોહનભાઈ, જુઓ, અમે એમ નથી કહેતા કે તમે તાત્કાલિક આ નિર્ણય જાણ્યા વગર લઈ લો. એકવાર મળી તો લો મીરાને. હું સમજુ છું કે આ તમારા જીવનનો સવાલ છે, આખી જિંદગી
જેની સાથે લગ્ન કરશો એની સાથે વિતાવવાની છે. હું તમારી દુવિધા બરાબર સમજુ છું. ભાભી નહીં, તમે આબરૂની વાત કરતા હોય તો આબરૂ માટે થઈને મારે તમે કહો ત્યાં લગ્ન કરી લેવાના. અમે એમ અરે સમાજને થોડું આખું જીવન વિતાવવાનું છે, મારે આખી જિંદગી કાઢવાની છે એની સાથે. અરે ભાઈ તું નિર્ણય પછી લેજે, પણ એને એકવાર મળી તો જો તું. કદાચ તને ગમતી હોય તો પછી તો નિર્ણય લઈ શકે ને. હા રોહનભાઈ, એકવાર મળી તો લો. અમે એવું નથી કહેતા કે તમે હા પાડજો, પણ મળવામાં શું વાંધો છે? તમે લોકોએ નક્કી જ કરી લીધું છે અને ત્યાં બધું નક્કી કરીને જ આવ્યા છો, તો પછી એમ જ કહી દેવાય ને કે અમે તારા લગ્ન નક્કી કરી નાખ્યા છે, તું મંડપમાં આવીને બેસી જજે, તારા લગ્ન થઈ જશે. રોહનભાઈ, તમે ખોટું સમજો છો. અમે એવું કોઈ વાત નક્કી નથી કરી. અમે તો એટલું કહેવા માંગીએ છીએ કે જો સમયસર દામિની ન પહોંચી માંડવે તો શું કરીશું? એના કરતા એકવાર તો તમે મીરાને મળી લો. મીરાને મળ્યા પછી નક્કી કરીશું આપણે બધું. બીજી બધી વાત પછી કરીશું. તું એક વખત ખાલી મીરાને મળી લે. બસ. સારું, આ તમે કહો છો ને તો હું મળી લઉં છું, વાત કરી લઉં છું. ઠીક છે? હા, ચાલ. એની વાત પણ સાચી જ છે ને. જે છોકરી સાથે સગાઈ થાય, જેની સાથે મન મળી ગયું હોય, એના લગ્નની તારીખ નજીક આવી જાય અને પછી અચાનક એમ કહીએ કે એની સાથેની પેલી છોકરી સાથે મેરેજ કરી લે, કેવી રીતે કોઈ એક્સેપ્ટ કરે? હા, એ માનવું તો અઘરું છે, પણ શું કરી શકીએ? આપણી સામે સંજોગો જેવા ઊભા થયા છે કે આ નિર્ણય લેવડાવવો પડે છે. આપણે જોઈએ છે આગળ શું થાય છે. હાય હાય રોહન. મીરા, હું તમારી જ રાહ જોતો હતો. હા, મને પણ મારા દાદાએ તમને મળવા જ મોકલી છે અહીંયા. મીરા, મારી સગાઈ દામિની સાથે થઈ હતી, પણ સંજોગ એવા ઊભા થયા છે કે મારા લગ્ન તારી સાથે થવાની વાત ચાલે છે. તો શું તું એના માટે તૈયાર છે? રોહન, આજ સુધી હું તમને ઓળખતી પણ નહોતી, તો સ્વાભાવિક છે ને કે મારું મને એમ તરત નહીં માની જાય, સમય લાગશે મને. પણ શું થાય, હવે સંજોગો એવા ઊભા થયા છે એટલે હું ના પણ નહીં પાડી શકું. આનું કંઈક તો નિવારણ કરવું જ પડશે ને. હવે નિવારણ કરવા માટે લગ્ન ન કરાય. તું આ લગ્ન માટે ના પાડી દેજે, કારણ કે સમજણથી લગ્ન ન થાય, સ્નેહથી સંબંધ બંધાય. મીરા, સીધી વાત છે. હા, તને કોઈ પરાણે કહે અને તું લગ્ન કરી લે યોગ્ય ન કહેવાય. મારું પણ મન નથી, પણ શું કરીએ, હું છોકરીની જાત છું ને, એટલે મને તો ઘરમાંથી જેમ કહે એમ મારે હા જ પાડવી પડે. અને આમ પણ બની શકે ને કે કદાચ આપણા બંનેના નસીબ લખ્યા હોય, એવું લખ્યું હોય નસીબમાં કે મારા લગ્ન તમારી સાથે જ થશે, તો પછી એમાં આપણે શું કરી શકીએ? અને હું મારી મરજીથી આ લગ્ન માટે હા પાડું છું. પણ એક વાત કહું, મને કેમ એવું લાગે છે કે તમારું મન હજી પણ દામિનીમાં હોય અને તમે આ લગ્ન કરવા માટે તૈયાર ન હોય, પરાણે હા પાડતા હોય. ના મીરા, એવું નથી, પણ આ કિસ્મત તો જો કેવા રંગ બદલે છે. જે વિચાર્યું ના હોય એવું જ થાય છે. અને આ સંજોગો જો, મેં લગ્ન દામિની સાથે કરવાનું વિચાર્યું હતું ને અત્યારે આપણે તો ક્યારેય મળ્યા નથી. આ પહેલી મુલાકાતમાં જ આપણે આપણા લગ્નની વાત કરી રહ્યા છીએ. રોહન, એનું નામ જ તો જિંદગી કહેવાય ને, કે જે આપણે પ્લાન કર્યા હોય, નક્કી કરીને બેઠા હોય, એ વસ્તુ આપણી સાથે ન થાય, કે અણધાર્યું થઈ જાય, એ જ સાચું જીવન છે. અને આમ પણ સાચી હકીકત કહું ને તો હું એક છોકરી છું. જમાનો ગમે એટલો મોડર્ન થઈ જશે ને, પણ મારી ખ્વાહિશો, મારા સપનાઓ ક્યારેય પૂછવામાં નહીં આવે. અને અત્યારે પણ એ જ થઈ રહ્યું છે. અને મારા ઘરેથી તમને મળવાનું કહ્યું છે, લગ્ન માટે હા પાડવાનું કહ્યું છે, અને હું એ જ કરી રહી છું. હા,
જેવી રીતે તમને ઘરમાંથી કહ્યું છે એવી રીતે મારી સાથે પણ એ જ થઈ રહ્યું છે. દામિનીની કંઈ પણ ભાળ નથી, ખબર નહીં ક્યાં જતી રહી છે. અને લગ્નની તારીખ નજીક આવી ગઈ છે એટલે ભાઈ અને ભાભી કહે છે કે તું એકવાર વિચારી લે. સમાજ અને આબરૂ આ બધાનું વિચારવાનું છે. જો રોહન, આમાં બીજું તો કંઈ નહીં કહી શકું, પણ હા, એક વાત જરૂર કહીશ. તમારી ઈચ્છા હોય મારી સાથે લગ્ન કરવાની તો તમે હા પાડજો, અને ઈચ્છા ન હોય તો તમે ના પાડજો. પણ હું ના નહીં પાડી શકું. હું મારા ઘરે આવી કઈ વાત નહીં કરી શકું. હું તમને કઈ ના પાડવા માટે નથી કહેતો. આ તો સારું કહેવાય કે તમે આવી રીતે પણ તૈયાર થઈ ગયા. બાકી પહેલો હક તો તમારો જ હોય છે કે તમે ના પાડી શકો. અને રહી વાત મારી, તો હું વિચારું છું કે શું કરવું અને શું ન કરવું. કદાચ તમારી સાથે લગ્ન કરી લઈશ અને દામિની મળી જશે તો એના પર શું વીતશે? એ વાત પણ છે. લગ્ન પછી તમે કંઈ નહીં કરી શકો. દામિની પાછી આવશે તો મારું શું કરશો? ઘરમાં રાખશો, કાઢી મૂકશો? એવું તો નહીં કરી શકો ને. એટલે જ જે કરવું હોય ને એનો પહેલા વિચાર કરજો, પછી કઈ નિર્ણય કરજો. સારું, હું તો કહું છું કે તમે પણ વિચારજો અને હું પણ વિચારીશ. હવે હું નીકળું, મારે લેટ થઈ છે. હા, તમે જઈ શકો છો. આપણે પછી મળીએ. રાધાબેન, આ મારી બેન 1 મહિનાથી ગુમ છે. બહુ ગોતી પણ ક્યાંય એનો પત્તો નથી. એટલે હવે કંઈક તો કરવું પડશે ને. જુઓ, અમને દુઃખ છે. દામિની ક્યાં ગઈ, કઈ હાલતમાં છે એની કોઈને જાણ નથી. બધાએ પોતપોતાની રીતે તપાસ કરી, પણ હવે એ આપણી પાસે નથી આવી તો એનું આપણે કંઈ કરી ના શકીએ. હવે કુદરતે જે નિર્ણય લીધો એને આપણે મંજૂર રાખવો પડે. અને આ બધાએ મદદ કરી લીધી, બધાએ ગોતી ન મળી. હવે આપણે બીજું તો શું કરી શકીએ? એને એના નસીબ ઉપર છોડવું પડે. હા, અને આ બધી ભૂલ અમારી હતી. એટલે જ તો રોહન સાથે મીરાને લગ્ન કરાવવા માટે અમે તૈયાર થઈ ગયા. હા, પણ હવે એ જે નસીબમાં લખાયું હતું એ થયું. અને રોહનભાઈ અને મીરા એકબીજાને મળ્યા, એકબીજાને પસંદ કર્યા અને પછી જ આ નિર્ણય લેવાયો છે. એ બંનેની હા આવીને પછી જ અમારી પણ હા આવી છે. તો પછી હવે વધારે સમય કાઢવા કરતા આપણે અત્યારે એમને ફૂલહારથી વિધિ કરી નાખીએ. હા, તે મુહૂર્ત સારું જ છે અને પ્રસંગ આપણે સારો છે તો ધર્મના કામમાં ઢીલ શું કામ કરીએ? હાર લાવો અને આપણે જઈએ મંદિરે અને હાર તો એમના કરીને ત્યાં લગ્ન કરાવી નાખીએ. ઠીક છે, તો હું હાર લઈને આવું છું. હા, જુઓ અશોકભાઈ, તમે મનમાં સંકોચ ના રાખો. કુદરતને મંજૂર છે એ થયું. હા, મને આ બંનેના લગ્ન થાય છે ને એનું દુઃખ નથી, પણ મને મારી બેન જે મળી નથી ને એ વાતનું દુઃખ છે. એ વાતનું દુઃખ તો અમને લોકોને પણ છે, પણ શું કરી શકીએ? આપણા નસીબમાં જે હતું એ થયું. હવે આ વાતને પડતી મૂકો. રાજી ખુશીનો દિવસ છે તો હસીને આ લોકોના ફૂલહાર કરાવીએ. હા, અશોકભાઈ, કોણે કહ્યું કે તમારી બેન નથી? હું છું ને, તમે મને તમારી બેન સમજી શકો છો. હા, તો હવે તમે એકબીજાને ફૂલહાર કરી અને લગ્નની વિધિ પૂર્ણ કરો. હા, પછી મંદિરે પણ જવાનું છે. હા.
હા તો ચાલો આપણે મંદિર જઈ આવીએ, દર્શન કરી આવીએ. હા હા ચાલો હા તમે બધાય દર્શન કરી આવો અને હું અહીંયા જમવાની તૈયારી ભાઈ બેન તું બેન ક્યાંથી અત્યાર સુધી તને ખબર છે મેં તને કેટલી ગોતી તને ખબર છે કાકાએ મને ચોરીના આરોપમાં ઘરમાંથી કાઢી મૂકી હતી. મારી પાસે કશે જવાના ખાવા પીવાના કોઈના પૈસા નહોતા એટલે હું ચાલતા ચાલતા શિવોટભાઈના ઘરે જતી હતી. માંડ 12 કિલોમીટર ચાલી ત્યાં મારી તબિયત ખરાબ થવા લાગી અને હું ત્યાં ને ત્યાં બેભાન થઈ ગઈ. હા તો સારું હતું કે કોઈની બાજુમાં જે પેલા કાકા રહે છે ને એ મને ઓળખી ગયા અને ત્યાંથી લઈ ગયા ને એ સુધી મને પહોંચાડી. હું કોઈના ઘરે 1 મહિનો રહી પણ પછી મને યાદ આવ્યું કે આજે તો મારા લગ્નનો દિવસ હતો. મારી તબિયત એટલી ખરાબ હતી કે ત્યાંથી આપ નહોતી શકીએ અને તને કોન્ટેક્ટ કરી શકું એમ પણ મારી પાસે કોઈ સ્ત્રોત નહોતો. પણ બેન તને ખબર છે હા તને ગોતવામાં હાવ હેરાન થઈ ગયો અને ક્યારે મળશે મારી બેન ક્યારે મળશે બસ એ ચિંતામાં હતો. એ બધું છોડને ભાઈ એ બધું થઈ ગયું ને પણ આજે તો મારા લગ્ન હતા. રોહન ક્યાં છે ને ઘરમાં કોઈ તૈયારી કેમ નથી? શું થયું તે મારા લગ્ન પાછળ ઠાલવી દીધા હું નહોતી એટલે? બેન થોડી વાર પહેલા જ આ રોહનના લગ્ન થઈ ગયા અને એ પણ આ ગોવિંદ કાકાની દીકરી હીરા સાથે. કારણ કે એના લીધે તું ગુમ થઈ હતી ને તો એની દીકરીનો હાથ રોહનના હાથમાં દીધો એમણે. રોહને મીરા સાથે લગ્ન કરી લીધા. હા બેન રોહન આવું કેમ કરી શકે? એના લગ્ન તો મારી સાથે થવાના હતા ને. નહીં બેન આમાં ગોપનનો કઈ વાત નથી. બહુ ગોતી પણ આ મુહૂર્ત આવી ગયું અને ગોવિંદ કાકા પણ તૈયાર થઈ ગયા. પછી મીરાને પણ આ રોહન પસંદ હતો તો લગ્ન કરાવી દીધા બંનેના. પણ બેન તું ચિંતા નહીં કરતી બસ તું આમ એમ તેમ પાછી મને મળી ગઈ ને એ જ મારા માટે બહુ મોટી વાત છે. આ તો મારા નસીબનો દોષ છે. ભગવાને મારા નસીબ ચૂકવવા લખ્યા. તેને વાત તો કદાચ ભગવાનની આ દિશા છે સમજે તું. હા હવે આમાં આપણે હું કે તું કંઈ ના કરી શકીએ. કુદરતના લખેલા લેખ છે એમાં કોઈ નહીં નથી મારી શકતું. છેલ્લી કઈ ચિંતા નહીં કરતું. તારા માટે આ રોહન જેવો છોકરો ગોતી પણ ઘરમાં